જો તમારે માંડવી પીળી પડતી હોય દવા છાંટવાની શરૂઆત કરી દીધી આ રીતના તમે દવા છાંટી જો ને એટલે ચોથા દિવસે તમારી માંડવી કાળી થઈ જાય જવાબદારી મારી મારે ભાઈ દવા છાંટવાની હોય ને તો નાજાભાઈ દર વખતે આવે છે આપણે દવા છાંટવા માટે થઈને જો આ માંડવીની અંદર આ ઉપરના પત્તા પીળા હોય એટલે એનો મતલબ એવો છે કે આને ફેરસ સલ્ફેટની ઉણપ છે પીછે જાય તો જો આવી ગોતો તો સંપલ બંપલ ધોઈને આપે ને વાહ ટ્રેક્ટરના અલગ છે ને ઈ નો પહેરીને જાય ને ગારાવારા કરવા લઈને વયા જાય સંપલ અમારા બેનું પ્રેમ એટલે કે વાત પૂછું છલકાઈ ને ઉભરાઈ જાય ધીમે ધીમે વરસાદ ચાલુ હોય ને ફ્રૂટ સલાડ પીધો હોય ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે પહેલા તો બધાને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી અત્યારમાં હજી હવારમાં નાયો નથી એનું કારણ એક છે કે આપણે આપણી માંડવીની અંદર છટાવવાની હતી દવા કારણ કે મારી માંડવીની અંદર મારા જમીનની અંદર ફેરસ સલ્ફેટ નામનું તત્વની ઉણપ છે એટલે માંડવી જો તમને થોડીક એવી પીળી લાગતી હશે તો ફેરસ સલ્ફેટની ઉણપ હોય તો કંઈ નહીં કરવાનું જો તમારે માંડવી પીળી પડતી હોય તો 100 ગ્રામ હીરા કહી અને 10 ગ્રામ લીંબુના ફૂલ અથવા તો એક લીંબુ હોય એના 2 ફાડા કરીને એક ફાડું તમારે નાખવાનું હોય જો આ તમે નાખી દો અને સ્પ્રે કરી દો એટલે તમારી ચોથા દિવસે માંડવી તમારી કાળી થઈ જાય કોઈ પણ મોટો ખર્ચો નથી આવતો અને ભાઈ ઈ કિલોના 10-12 રૂપિયા હોય એની કઈ હીરા કહીની કઈ કિંમત પણ હોય નહીં મારે ભાઈ દવા છાંટવાની હોય ને તો નાજાભાઈ દર વખતે આવે છે આપણે દવા છાંટવા માટે થઈને તો નાજાભાઈ અત્યારે આવી ગયા છે દવા છાંટવા માટે નાજાભાઈ પંપ ભરાઈ ગયો કમ્પ્લીટલી ડોલ થોડીક ઓલી કરી નાખો ઓલામાં છે ને હીરા કહીના 100 ગ્રામના પાઉચ છે આપણે એમાં જ નાખી ઓલે થેલીમાંથી 100 ગ્રામનું પાઉચ એક નાખી ગયો તો આમાં છે ને જે ભાઈ આવી રીતના 100 ગ્રામના મેં જોખીને જ રાખ્યા છે આ એક પડીકી નાખજો એમાં એક પડીકી નાખીને હલાવીને મિક્સ કરી દો એમાં એક લીંબુનું ફાડી હા નાખજો આખી 100 ગ્રામ જ છે તો આવી રીતના જો ભાઈ તમારે 100 ગ્રામ નાખી દેવાની અને પછી છે ને આ લીંબુનું ફૂલ છે ને એ કમ્પ્લીટ મેં તો છે ને વોટર સોલ્યુબલ લીધી ભાઈ એક જ વોટર સોલ્યુબલ લીધી એટલે વાંધો ન આવે ફટાફટ છે ને ઓગળી બાકી હીરા કહી હોય ને તો તમારે છે ને હાંજે પલાળવી પડે તો આમાં એક આપણે લીંબુનું ફાડ્યું નાખી દવાનું પંપ ભરીને પછી આપણે ખેતરની અંદર આગળ જઈએ સાટવા માટે ટ્રેને છે ને આ જે છોડ છે ને એનાથી ઉપર રાખજો 1 થી 1.5 વાગે એટલે જેથી કરીને ટીપું ન પડું ખાલી જણે જ ઉડવી જોઈએ રેડી તો ભાઈ હવે છે ને આપણે દવા છાંટવાની શરૂઆત કરી દીધી આ રીતના તમે દવા છાંટી જો ને એટલે ચોથા દિવસે તમારી માંડવી કાળી થઈ જાય એ જવાબદારી મારી હવે એમાં 2 રીતના હોય કઈ રીતના હોય તો હું તમને બતાવું ઓળખું કઈ રીતના ફેરસ સલ્ફેટની ઉણપ હોય તો કઈ રીતના ઓળખવી હું તમને એટલા સચોટ માહિતી હું કરવા આપી શકું કારણ કે મારે પોતાને ગીર સોમનાથ જિલ્લાની અંદર સોઇલ ટેસ્ટિંગ લેબ છે એટલે આ મને ખબર છે હવે જો આ હું તમને બતાવું જો આ માંડવીની અંદર આ ઉપરના પત્તા પીળા હોય એટલે એનો મતલબ એવો છે કે આને ફેરસ સલ્ફેટની ઉણપ છે તો આને આપણે ફેરસ સલ્ફેટ આપવાનું હોય છે અને જો નીચેના પત્તા જો આમાં છે ને બધા કાળા છે જો નીચેના પત્તા છે એ પીળા હોય તો સમજવાનું કે આ જમીનની અંદર નાઇટ્રોજનની ઉણપ છે તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું છે કે માંડવીની અંદર જો ઉપરના પત્તા પીળા હોય તો તમારા જમીનની અંદર ફેરસ સલ્ફેટની ઉણપ છે અને માંડવીના પત્તા જો નીચેની સાઈડ છે એ આપણે ટૂંકમાં પીળા હોય તો તમારા જમીનની અંદર નાઇટ્રોજનની ઉણપ છે નાઇટ્રોજનની ઉણપ હોય તો હું કરું તો કે ભાઈ 1% તમારે નાઇટ્રોજન છે 1% જાજુ ને 1% નાઇટ્રોજન છે એ તમે ટૂંકમાં આમાં આપી શકો એટલે તમારી માંડવી કાળી થઈ એટલે તમે જોવાનું કે ઉપરના પત્તા પીળા છે કે નીચેના પત્તા પીળા છે એ તમારે જોવું ખાસ જરૂરી છે બરાબર આડેધડ દવા છાંટવાથી કંઈ મતલબ નથી અને આ અત્યારે જો મારે દવા છાંટે ને આવી રીતના તમારે 1 વેતથી 2 વેત છે ને ફુવારો અધર રાખવાનો જેથી કરીને આપણે છે ને ભાઈ ક્યાંય ટીપું ન પડવું જોઈએ જો ટીપું પડે ને તો પછી પાછું છે ને આમાં લીંબુ નાખેલું છે આપણે તો લીંબુ છે એ શું કરે એ એસિડનું કામ કરે તો એ તમારે છે ને માંડવીને બાળી નાખવાનું કામ કરશે કારણ કે એસિડ છે એ મતલબ જલિન પદાર્થ આવે છે એસિડ છે ને ભાઈ એ ટૂંકમાં પત્તાને તમે બાળી નાખશે અહીંયા કાળા કલરનું ટપકા થઈ જાય કાળા કલરના એટલે આવી રીતના તમારે સ્પ્રે અધર રાખીને મારવાનો જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ નટણા મિજો માંડવી દવા છાંટવા આવી ગયા મારા નાજાભાઈ તારે તો કઈ ઉપાધિ છે નહીં કઈ ઉપાધિ નાજાભાઈ આવ્યા તો મસ્ત ને એક આદુ એલસી લસણ વાળી ચા બનાવે એટલે મજા આવી જાય સમજ્યા ઓકે રેડી ચા છે ઈ કળિયુગની દેવી છે ચા વિના આયરાણી નો હાલે રેડી ભરાઈ ગયો મોટર બંધ કરી દેજો માં મોટર બંધ કરી દે રામીમાં અંદર સાંભળે તો રામીમાં રસોડામાં છે ભાઈ હુઈ ગયો ઓ ભાઈ હુઈ ગયો ચાલો આયરાણી તો હવે તમે જાઓ અને મસ્ત ને એક આદુ એલસી લસણ વાળી ચા બનાવી દો એટલે મજા જ આવ્યા કરે બરાબર ના જા ભાઈ ચા પીવી જોઈએ ને ચા છે કળિયુગની દેવી છે ચા પીવી જોઈએ બરાબર બાકી ચા વિના ભેગું ન થાય અને કેટલો છો સમય ઘડિયાળમાં 9:30 જેવું છું હા તો પછી બહેનોને પ્રચાર કર બાકી આગળ સ્કૂલે જવાનો ટાઈમ થઈ જાય મારે કઈ પણ ભાઈ દવા છાંટવાનું કામ હોય એટલે નાજાભાઈને બોલાવું અને નાજાભાઈ છે ને 35-40 રૂપિયા લે એક પંપના અને એ 20 લીટરનો પંપ હોય તો ઇઝીલી ટૂંકમાં આપણે છે ને બધું પતી જાય આપણે કઈ ઉપાધિ નહીં કઈ ટેન્શન નહીં તો હવે છે ને ભાઈ
નાજાભાઈ દવા સેટ આપણે થોડીક જ છે, 1-2 ગાડા અને આ 2 ગાડા એટલે ફટાફટ થઈ જાય. ફટાફટ તું દવા છટાઈ ચા- જાય. નાજાભાઈ દવા છાંટીને ચા પીવો કે મૂકી દે, શું કરું? તો ભાઈ 2 થી 3 પંપ થાય. તો એક કામ કરો, અમે આવીએ કે તું ચા ધગાવ, પછી ગરમા ગરમ ચા પી લે ને પછી ઉપાધી ને આપણે રેડી. નાજાભાઈ આદિવાસી લસણ વાળી ચા પીધી હો ભાઈ, કમ્પ્લીટ મજા આવી ગઈ ને એક નંબર. નાજાભાઈ નો છોકરો મારો બ્લોગ જોઈને તો ગધનો મને કે મારા પપ્પા જો વિડીયોમાં ન આવ્યા ને તો એ કે દવા સાટો પાછળ મારા પપ્પાનું મોકલી નહીં ને આ જોઈને મારું હું છે ભાઈ. ઈ નાજાભાઈને કે તમે દવાને તારા સોટલી વાળો જો હાથમાં આવી ગયા ને તો તારી સોટલીઓ કાઢી લેવાના છે. જય દ્વારકાધીશ રામીમાં. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, દાદા જય શ્રી કૃષ્ણ. સદા ચા લાવો. અને નાજાભાઈ ને કેટલા દેવાના? નાજાભાઈ 4 પંપ છે, નાજાભાઈ ને પૈસા આપી ગયો. તો એ શેટો અઠડમી સારા નહીં. હાલો ભાઈ, હું પેલા છે ને ચા પી લઉં. વાહ ભાઈ વાહ, ઓફિસે જાય તો જો આવી ગોતો, તમે મોડી ગોતો પણ આવી ગયો, સંપલ બંપલ ધોઈને આપે ને. વાહ ખેતરના ઓલોક છે ને તો ઈ નો પહેરીને જાય ને ગારાવારા કરવા લઈને વયા જાય સંપલ. મેં એવું તો દવા વાળા સાટો વાળા ભાઈ આવ્યા હતા ને, હું ઉતાળમાં જતો રહ્યો એટલે આ જે ઓફિસના ચંપલ હતા એ મેલા થઈ ગયા. એટલે સવારના પોરમાં રાઈડું પાડે ખાલી ઉપર ચલું કે બાકી અમારા બેનું પ્રેમ એટલે કે વાત પૂછું, છલકાઈ ને ઉભરાઈ જાય. હે સલકાઈ ને ઉતરે તારે ને થવું આજ ઈ ઈ તો તાળી. છો જો બધીની મોર છે ને આ થાય ને એવો કિરણ કે વાત પૂછું. નાલો મિત્રો, હું છે ને પેલા એને સ્કૂલે ડ્રોપ કરી દઉં ને પછી હું સીધો જાઉં દેવાશીષ ઓટો લિંક ની અંદર. રેડી. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો ને પછી ભાઈ મેં ને ચિરાગભાઈ લીધો ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ વિના હાલે ચિરાગભાઈ? ચાલે ફ્રૂટ સલાડ તો જોઈએ. હા ભાઈ, આ ધીમો ધીમો વરસાદ ચાલુ હોય ને ફ્રૂટ સલાડ પીધો હોય ને તો એની મજા હે ને કઈક અલગ આવે એમ. તે પણ હારો નથી. એકદમ સરસ. આ હે ને એની ક્યાં વાત કરો? પ્રાઇવેસી હતી એની. ओ बोला कि मेरी प्राइवेसी में मेरे पाप को भी नहीं दिखाता. કઈ વાંધો નહીં. મારા બ્લોગ કોઈ જોતું હોય, આના કોઈ ફ્રેન્ડ મારા બ્લોગ જોતું હોય તો જોજો એ કેની સાથે વાત કરે ને તમે ગમે જોજો, બરાબર? મારે તો વાંધો નહીં, કોઈ જાણ દેવાસી સોટોલિંગમાં ભાઈ પાછા આવી ગયા ને વરસાદ એવો આવ્યો હતો ને ભાઈ, ફ્રૂટ સલાડ પીધું પછી ભીંજાઈ ગયા. અત્યારે વાંધો નથી. હવે ભરતભાઈ આવી ગયા છે માર્કેટમાં ખરીદી કરવા ને આપણે જવું પડશે ડેલાને આપણે બંધ કરી આપણે ચાલો ડેલો થઈ ગયો છે બંધ મિત્રો ને ગાડી પડી છે આપણે સામેની સાઈડ. તો જઈએ આપણે છોકરાને સ્કૂલેથી તેડી અને જઈએ સીધા ઘરે ને મળીએ હવે આપણે બધા ઘરે જઈને. જો હું તમને કહેતો તો હજી ઘેર નથી પીગું ને અહીંયા અહીં 5 વાગે અહીં બધીની મોર અહીં ઉભો હોય, ઠીંગો થઈને ઉભો હોય. જો વાટ જોઈને જ ઉભો હોય કે કઈ પપ્પા આવે ને કઈ હું બેસી જાઉં. કા તારા સંપલ તું કાઢ લે ને પણ સંપલ તો જઈ ને ખુશ થઈ ગયા. જોડી ખુશ થઈ ગયા, છોકરીઓને જોઈને છે ને ખુશ થઈ જાય. આયો મારો વાઘ આયો મારો વાઘ વાટ જોઈને બેઠો તો કે પપ્પા કઈ આવે. હવે જોઈ સારા જ કરશે, બધી ના સારા જ કરશે. હારો હેરકો ન્યાને જ જેવું હેરકો બેઠો રે આગળ બકાડી મારી એક ખબર નથી પડતી તને? હે ગુંડો ચૂપ ચૂપ મારા સામે. એને કઈ ફેર ન પડે. જો છે એને કઈ ફેર ન પડે. પડ્યો કઈ. હાલો હવે હેઠા ઉતરો. હાલો